પોરબંદરમાં નકલી દારૂની ફેક્ટરીના કાળા કારોબારનો પર્દાફાશ થયો અને પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. ફેક્ટરી ચલાવતા મુખ્ય સૂત્રધાર બાબુ કેશવ ઓડેદરા સકંજામાં આવ્યો. કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ સ્ટીકર બારકોડ લગાવીને વેચાણ કરતા હતા. ફેક્ટરીમાંથી નકલી દારૂ બનાવવાના કેમિકલ, આલ્કોહોલ મીટર, ઇન્જેક્શન પણ મળી આવ્યા. રણજીત ભૂતિયા, ભરત ભૂતિયા અને ભોલા ખૂંટીની સંડોવણી ખુલી છે. પોલીસે ફરાર 3 શખ્સોને શોધવા તપાસ હાથ ધરી છે. ગઈકાલે મોડી રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોરબંદર દ્વારા પોરબંદરના કમલાબાગ વિસ્તારમાં સાંદીપની રોડ છે ત્યાં અંદરની બાજુ IMFL ની ડુપ્લિકેટ IMFL ની એક ફેક્ટરી મળી આવેલ છે, જેના ઉપર રેડ કરી આશરે 4 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. અને ત્યાં હાજર રહેલો એક આરોપી બાબુ કેશવાલા ઓડેદરા અને અન્ય 3 ઉપર પ્રોહિબિશનની ડુપ્લિકેટ ફેક્ટરી બનાવવા માટેની કલમો લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીમાં મુખ્ય આરોપી બાબુ ઓડેદરા છે, ત્યારબાદ રણજીત લીલાભાઈ ભૂતિયા, ભરત લીલાભાઈ ભૂતિયા અને ભોલા દીપકભાઈ ખૂટી છે.